નમસ્કાર દોસ્ત, કેમ છો? આજના વિડીયોમાં તે ક્લિક કર્યું છે એનો મતલબ એમ છે કે તમે ક્યાંક ને ક્યાંક એડિટિંગ શીખવા માંગો છો. અને આજનો વિડીયો તમારા માટે એટલે જ બનાવી રહ્યો છું. જો તમે YouTube ઉપર કામ કરવા માંગો છો, YouTube ઉપર આગળ વધવા માંગો છો, તો YouTubeને રિલેટેડ જે વસ્તુ છે એ શીખવી ખૂબ જ જરૂરી છે. જેમ કે વિડીયો એડિટિંગ, વિડીયો રેકોર્ડિંગ, થંબનેલ બનાવવા, SEO કરવું, આ બધી વસ્તુ તમે જ્યારે શીખો ને ત્યારે તમે એક વિડીયો બનાવી શકો છો. તો ધીરે ધીરે આ તમામ વસ્તુ તમને આવડવાની છે કેમ કે તમે ટેક માર્ગી સાથે જોડાઈ ગયા છો. અને હા દોસ્તો, જો તમે પહેલી વાર ચેનલ ઉપર આવતા હોય ને તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેમ કે દોસ્તો, ટેક માર્ગી ચેનલની અંદર તમને વિડીયો અપલોડિંગથી લઈને કઈ રીતે વિડીયો એડિટ કરવો, કઈ રીતે શૂટ કરવો, તમામ વસ્તુ તમને આ ચેનલ ઉપર મળી લેવાની છે. દોસ્તો, હવે આજે આપણે જે વિષય લીધો છે એ વિષય છે એડિટિંગનો. તો એનો મતલબ એ નથી કે એક જ વિડીયોમાં આપણે સંપૂર્ણ એડિટિંગ શીખડાવી દઈએ અને એક જ વિડીયોમાં તમને સંપૂર્ણ એડિટિંગ આવડી જાય. પણ સ્ટેપ બાય સ્ટેપ જો તમામ વસ્તુ શીખવામાં આવે તો બહુ ઇઝીલી આપણે શીખી શકીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે બેઝિક ઇન્ફોર્મેશન લેવાના છીએ વિડીયો એડિટિંગ માટે. હવે તમને પ્રશ્ન એ થતો હશે કે વિડીયો એડિટિંગ માટે કયો સોફ્ટવેર સારો છે, કયો સોફ્ટવેર ફ્રી છે. સૌથી પહેલા તમને એક વસ્તુ કહેવા માંગીશ કે આ ચેનલની અંદર મોબાઈલનો ઉપયોગ કરીને કઈ રીતે તમે બધી વસ્તુ બનાવી શકો એના વિશેના વિડીયો આવવાના છે. હવે વિડીયો એડિટિંગ શીખવું છે, પણ એના માટે સૌથી પહેલા એ સિલેક્ટ કરવું પડે કે વિડીયો એડિટિંગ સોફ્ટવેર કયો વાપરવો છે. માર્કેટમાં ઘણા બધા સોફ્ટવેર આવે છે. કિનેમાસ્ટર આવે છે, VN આવે છે, ફિલ્મોરા આવે છે. તમારે કયો યુઝ કરવો એ તમારા ઉપર છે. અત્યારે આજના વિડીયોમાં આપણે VN એપ્લિકેશન જે જોઈ રહ્યા છો, VN એપ્લિકેશનના માધ્યમથી તમને વિડીયો એડિટિંગ શીખવાડવાના છીએ. VN એપ્લિકેશન સંપૂર્ણ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં. 4K વિડીયો પણ તમે આની અંદર વ્યવસ્થિત એડિટ કરી શકો છો, એક્સપોર્ટ કરી શકો છો. ઓકે દોસ્તો, અત્યારે આપણે જે VN એપ્લિકેશન છે, VN એપ્લિકેશનનો બેઝિક યુઝેજ જે છે એ આપણે શીખવાના છીએ. સૌથી પહેલા આપણે આની અંદર છે ને આનું ઇનબિલ્ટ જે રેકોર્ડિંગ છે એ સ્ક્રીનનું રેકોર્ડિંગ ચાલુ કરી લેશું, જેથી કરીને તમારે વધારે આગળ કંઈક સમજવું હોય તો તમે એમાં ઇઝીલી સમજી શકો. અત્યારે જે આપણે ટોપિક્સ લેવાના છે એ બેઝિક એડિટિંગના ટોપિક્સ લેવાના છે કે જેની અંદર તમને એક અંદાજો આવે કે કઈ રીતે આ એપ્લિકેશનનો યુઝેજ થાય છે. VN એપ્લિકેશનનો મુખ્ય ગોલની વાત કરીએ તો આનો ગોલ માત્ર ને માત્ર વિડીયો એડિટિંગ કરવાનો છે. આની અંદર તમે રીલ્સ એડિટ કરી શકો છો, તમારા યુટ્યુબના વ્લોગ્સ એડિટ કરી શકો છો, તેમજ પ્રોફેશનલ એડિટિંગ કરવું હોય તો પણ VN એપ્લિકેશન જે છે તમને ખૂબ જ મદદરૂપ થતી હોય છે. તો હવે VN એપ્લિકેશનના સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું. હવે દોસ્તો, જેવું આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો આ આપણી હોમ સ્ક્રીન છે. તમે જોઈ શકો છો કે આની અંદર ઘણા બધા પ્રોજેક્ટ જે છે એ બતાવે છે, બરોબર છે. અને આ જે VN એપ્લિકેશન છે એ સંપૂર્ણ ફ્રી છે. તમે આને એન્ડ્રોઈડમાં પણ ઉપયોગ કરી શકો અને iOS એટલે કે એપલનો મોબાઈલ હોય અથવા તો કોઈ એન્ડ્રોઈડ મોબાઈલ હોય, બેઉમાં તમે આ જે એપ્લિકેશન છે એનો ઉપયોગ કરી શકો છો. એકદમ ફ્રી છે, એનો કોઈ ચાર્જ છે નહીં. હવે દોસ્તો, આની બેઝિક માહિતીની વાત કરીએ તો જે હોમ સ્ક્રીન છે, હોમ સ્ક્રીન આપણે પહેલાં જોશું. હોમ સ્ક્રીનમાં કઈ કઈ વસ્તુ જોવા મળે છે તો સૌથી પહેલાં જે પ્રોજેક્ટ હોય છે, પ્રોજેક્ટ આપણને અહીંયા જોવા મળે છે. ત્યારબાદ બીજી વસ્તુ આવે છે, આ છે વોક, કે ભાઈ તમે જે પ્રોજેક્ટ બનાવેલા છે બાદ જે કમ્પ્લીટ એક્સપોર્ટ કરેલા છે એ બધા પ્રોજેક્ટ અહીંયા, મતલબ કે વિડીયો એક્સપોર્ટ થઈ ગયો એ બધા પ્રોજેક્ટ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આવે છે AI. આ જે છે આ વસ્તુ જે છે એ AI રિલેટેડ છે. ત્યારબાદ આવે છે ટેમ્પલેટ, બીટ, ક્લિપ્સ અને ત્યારબાદ સ્ટોરીઝ. આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજશું. પણ સૌથી પહેલા મારા માટે અગત્યની વસ્તુ એ છે કે તમને કઈ રીતે બેઝિક એડિટિંગ આવડે. અત્યારે આજે પણ હું વિડીયો શૂટ કરી રહ્યા છીએ, તમારા માટે વિડીયો બનાવી રહ્યા છીએ, એવા લોકો માટે છે કે જેને વિડીયો એડિટિંગ આવડતું જ નથી. તો એ તમામ વ્યક્તિને આ જગ્યા ઉપર વિડીયો એડિટિંગ શીખવા મળશે. હવે સૌથી પહેલા આપણે VN એપ્લિકેશન જ્યારે ઓપન કરીએ છીએ ત્યારે આ રીતનો કંઈક ઇન્ટરફેસ આવે છે. હવે દોસ્તો, તમે જોશો ને અહીંયા પ્લસ આઇકન છે, બરોબર છે. તો પ્લસ આઇકન ઉપર તમે અહીંયા ક્લિક કરો ને એટલે અહીંયા આવે છે ન્યૂ પ્રોજેક્ટ લખાઈને, બરોબર છે. આ જે ઇન્ટરફેસની વાત કરીએ તો ફોટો એડિટ, બીટ ક્લિક, એ બધી વસ્તુ આપણે નિરાતે જેમ જેમ આગળ વધતા જશું એમ શીખતા જશું. પણ અત્યારે બેઝિક વસ્તુ આપણે એ કરવાની છે કે આપણને કઈ રીતે વિડીયો બનાવતા ફટાફટ આવડી જાય, કઈ રીતે વિડીયો એડિટ કરી શકીએ એ વસ્તુ સૌથી પહેલા આપણે શીખવાની છે. તો હવે અહીંયા જેવા ન્યૂ પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરો છો ને એટલે અહીંયા બે ઓપ્શન આવે છે. એક તો આવે છે વિડીયો બેઝ અને છે મ્યુઝિક બેઝ. તો આઈડિયલી આપણે બધી વસ્તુઓમાં વિડીયો બનાવતા હોય છે તો આપણે આની અંદર લેવાનું છે વિડીયો બેઝ અને અહીંથી કરી દેવાનું છે સેવ. હવે દોસ્તો, જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારી છે ને ગેલેરી ઓપન થઈ જશે. તો હવે તમારે જે વિડીયો એડિટ કરવો હોય એ વિડીયો આની અંદર લેવાનો છે. ફોર એક્ઝામ્પલ, આપણે આ બે ડ્રોન શૂટ છે એનો લઈ લઈએ વિડીયો અને અહીંથી આપણે કરીએ ઇમ્પોર્ટ. હવે દોસ્તો, અહીંયા છે ને મેઇન જાદુ છે. ખાસ વસ્તુ ધ્યાન રાખજો.
કોઈ પણ જગ્યાએ તમે વિડીયો એડિટ કરો છો ને ત્યારે એ વસ્તુ ખૂબ જ અગત્યની હોય છે. તો અત્યારે બેઝિક વસ્તુ આપણે શીખીશું કે ન્યૂ પ્રોજેક્ટમાં આવી ગયા તો આ જગ્યા ઉપર 1, 2, 3, 4 આ 4 અલગ અલગ વસ્તુ જોવા મળે છે, બરોબર છે. તો એ ચારેય વસ્તુને કહેવાય શું, એનો ઉપયોગ શું છે એ આપણે શીખીએ. તો સૌથી પહેલા આવે છે ટાઈમલાઈન. તો દોસ્તો આ જે આપણે જોઈ રહ્યા છીએ ને આ છે આપણું સંપૂર્ણ ટાઈમલાઈન, બરોબર. એની અંદર કઈ કઈ વસ્તુ આવે તો કે અહીંયા તમે છે ને એ વિડીયો એડ કરી શકો. માની લો કે આપણે આ વિડીયો એડ કરવો છે તો અહીંથી બેક, બરોબર. તો આપણે વિડીયો એડ કર્યો. વિડીયો એડ ક્યાંથી થાય? જો આ ઓપ્શન બતાવે છે ને આના ઉપર આપણે અહીંયા ક્લિક કરશું ને તો વિડીયો આપણે એડ કરી શકીએ અહીંથી. ઓકે, આ જ વસ્તુ તમે તમારા એપલ ફોનમાં અથવા તો એન્ડ્રોઈડ ફોનમાં સેમ વસ્તુ કરી શકો. તમને એમ થાય કે ભાઈ મારે છેલ્લે વિડીયો એડિટ કરવો છે, મતલબ છેલ્લે વિડીયો એડ કરવો છે, બરોબર. તો શું કરવાનું? હવે એ શીખવાડો હોય પહેલા બાય ડિફોલ્ટ આની અંદર બેક સાઈડ છે ને અહીંયા આપણને એક આ વસ્તુ જોવા મળે છે, આ છે VN નો લોગો, બરોબર છે. એને આપણે અહીંથી ડિલીટ મારી દેવાનો. આ સંપૂર્ણ વોટરમાર્ક ફ્રી છે, વોટરમાર્ક આવતું નથી, પણ એકવાર આપણે ડિલીટ કરવું પડે. હવે આપણે એમ થાય કે મારે આપણે અગાઉ જે વિડીયો એડ કર્યા ને એ આગળની બાજુએ કર્યા, હવે આપણે પાછળ વિડીયો એડ કરવો છે તો અહીંયા આ પ્લસ બટન ઉપર ક્લિક કરવાનું અને અહીંથી આપણે આપી દેવાનું કોઈ પણ જે વિડીયો આપણે લેવો હોય એ આ સિલેક્ટ કરી લીધો અને અહીંથી એડ. તો આ બેક સાઈડ આપણે એડ કરી દીધો, ઠીક છે. તો આ છે આપણું વિડીયોની ટાઈમલાઈન કે જેની અંદર આપણે વિડીયો એડ કરી શકીએ છીએ. હવે આપણને એમ થાય કે ભાઈ હવે આની ઉપર કોઈ લેયર મૂકવું છે આપણે અથવા તો કોઈ ફોટો મૂકવો છે તો બીજો આ જે તમે જોઈ રહ્યા છો ને એનાથી તમે ફોટો અથવા વિડીયો જે તમારા રિક્વાયરમેન્ટ હોય ને એને એક લેયર ચડાવી શકો છો, એક પડ ચડાવી શકો છો આનો ઉપયોગ કરીને. તો આના ઉપર આપણે ક્લિક કરશું ને તો ફરી વાર તમને 3 ઓપ્શન આપશે, બરોબર છે. કે તમારે એક્ઝેક્ટલી શું કરવું છે, ફોટો મૂકવો છે, કોઈ એલિમેન્ટ મૂકવાના છે કે ટાઇટલ મૂકવું છે. તો સપોઝ કે તમારે કોઈ ફોટો મૂકવો હોય તો આની અંદર જવાનું, બરોબર. ફરી પછી આપણી ગેલેરી ઓપન થઈ જશે અને આપણને એમ થાય કે આપણે એક ફોટો એડ કરવો છે તો અહીંથી આપણે એડ કરી દીધું, અહીંયા ક્લિક કરશો એટલે એ ફોટો આવી જશે. હવે જો આ તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતનો એક ફોટો આવી ગયો છે. આ ફોટાને તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો જે કોઈ પણ જગ્યાએ તમારે કદાચ રાખવું હોય તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, અને ફૂલ સ્ક્રીનમાં પણ રાખવું હોય તો પણ તમે આ રીતે ખેંચીને રાખી શકો છો, બરોબર છે. આ તમારે સમજવા માટે છે કે આ નીચે એક લેયર હતું, નીચે એક પડ હતું, એની ઉપર પણ આપણે એક પડ મૂક્યું. તો આ રીતે અલગ અલગ લેયર પણ તમે આની ઉપર લગાવી શકો છો, બરોબર. તો સેકન્ડ ઓપ્શન છે ત્યાં તમે ફોટો અથવા તો કોઈ એલિમેન્ટ, બીજો ઓપ્શન આવે છે એલિમેન્ટનો. તો દોસ્તો આની અંદર તમારે એલિમેન્ટ કોઈ એડ કરવું હોય તો પણ કરી શકો છો. તમને એમ થાય કે એલિમેન્ટ એટલે શું, તો આપણે એના ઉપર ક્લિક કરીએ તો આ પ્રકારના અલગ અલગ તમે જોઈ શકો છો સિમ્બોલ ને ઘણી બધી વસ્તુ આવતી હોય છે. તો આપણે અહીંયા એમ લખવું હોય કે ભાઈ સબસ્ક્રાઇબ, બરોબર છે. તો આ એક આપણે એડ કરી દીધું, બરોબર છે. અહીંયા આપણે સ્ક્રીન ઉપર ક્લિક કરશો એટલે જતું રહેશે, બરોબર. અને તમે કોઈ પણ જગ્યાએ ગોઠવી શકો છો. જુઓ આને નાનું મોટું પણ કરી શકાય. તમે ઘણી બધી યુટ્યુબ ચેનલમાં જોયું હશે કે આ રીતનો ઓપ્શન આવતા હોય છે, બરોબર. એને આ રીતે તમે નાનું કે મોટું અહીંથી ખેંચી શકો છો અને પ્લે કરો એટલે એ ત્યાં ને ત્યાં રહેશે. તો ટૂંકમાં આપણે અલગ અલગ કેટલા લેયર એડ કર્યા તો કે પહેલું લેયર છે આ, ત્યારબાદ બીજું લેયર ઓળવું અને ત્રીજું લેયર, તો 3 લેયર આપણે એડ કર્યા છે, બરોબર છે. તો આ છે ટાઈમલાઈન. હવે ઘણીવાર દોસ્તો તમે જોયું હશે કે આની અંદર આપણે ટેક્સ્ટ પણ એડિટ કરવાનો હોય છે કે ભાઈ કંઈ લખાણ આપણે એડ કરવાનું હોય. માની લો કે તમે કોઈ જગ્યાનો વિડીયો બનાવ્યો છે તો જગ્યાનું તમારે એડ્રેસ લખવું છે, બરોબર. તો એડ્રેસ લખવા માટે આની અંદર ટેક્સ્ટનો ઓપ્શન છે. આ જે ઓપ્શન છે ને આના ઉપર તમે ક્લિક કરશો ને એટલે અહીંયા તમને ટાઇટલ બતાવશે. તો આની અંદર જવાનું છે, બરોબર. આમાં અલગ અલગ ઓપ્શન પણ આવે છે. તમારે જે પ્રકારનું ટાઇટલ જોતું હોય તો તમે અહીંથી લઈ શકો છો. આ રીતના બબલ્સ જોતા હોય તો પણ તમે લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ હું મારા વિડીયોની વાત કરું તો હું નોર્મલી ટાઇટલ જ એડ કરતો હોઉં છું. આ એક હેડિંગ ઉપર જતો રહું છું, બરોબર છે. અને હેડિંગમાં મારે જે હેડિંગ આપવું હોય એ હું હેડિંગ આપી દઉં છું. સપોઝ કે આપણે લખીએ કે VN એડિટિંગ, ઓકે, બરોબર છે. તો આ એક લેયર તમે જોઈ શકો છો કે આપણું મેઇન ટાઈમલાઈન ઓરિયા, એની ઉપર એક આ ફોટો, એની ઉપર આ સબસ્ક્રાઇબનું મૂક્યું છે, એની ઉપર આપણે આ ટાઇટલ મૂક્યું છે. તો હવે આ ટાઇટલને છે ને ઘણીવાર એવું હોય, બરોબર, કે કોઈ જગ્યાનું આપણે એક્સપ્લોર કરતા હોય તો આપણે ખાલી જગ્યા મૂકવી હોય કે ફોર એક્ઝામ્પલ સૂરજ દેવળ, તો એ સૂરજ દેવળ આખા વિડીયોમાં નથી બતાવવું, માત્ર ખાલી એને ટાઇટલ જ આપવું છે અને એ એક ક્લિપ પૂરતું જ આપવું છે. તો પણ તમે આની અંદર એ આપી શકો છો. અને તમને એમ થાય કે મારે સપોઝ કે આપણે ઘણા એવા મારા વિડીયો હોય છે કે એની અંદર હું લખું છું કે ભાઈ ટેક માર્ગી. હવે આ છે ને એક પ્રકારનું મારું ચેનલનું નામ છે ને આને મારે છે ને
અહીંયા રાખવું છે તો તમે આ રીતે ઉપાડીને ગમે ત્યાં એને રાખી શકો છો. અહીંયા રાખી દીધું અને થ્રુ આઉટ ધ વિડીયોમાં મારે એને મૂકવું છે તો અહીંથી આપણે એને ખેંચી લેવાનું. આ તમે જોવો છો ને એથી ખેંચવાનું આ રીતે, બરોબર. તો આખા વિડીયોની અંદર આ ટેક માર્ગી આવી ગયું છે. ત્યારબાદ ઓપ્શન આવે છે મ્યુઝિક. દોસ્તો મ્યુઝિક ખૂબ જ અગત્યની વસ્તુ છે અને જ્યારે યુટ્યુબની વાત આવે ને ત્યારે યુટ્યુબ ઓડિયો લાઇબ્રેરીમાં જે ફ્રી મ્યુઝિક છે ને એ મ્યુઝિકનો જ ઉપયોગ કરવાનો. એનું કારણ છે કે જો તમે થર્ડ પાર્ટી મ્યુઝિક એડ કરશો તો કોપીરાઇટ ક્લેમ આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો હવે આની અંદર છે ને આપણે મ્યુઝિક એડ કરવું તો આની અંદર ક્લિક કરવાનું. ત્યારબાદ 3 ઓપ્શન આવે છે. તમારે રેકોર્ડિંગ મતલબ કે વોઇસ ઓવર આપવું હોય તો અહીંથી ડાયરેક્ટ તમે રેકોર્ડ કરી શકો છો. ત્યારબાદ સાઉન્ડ ઇફેક્ટ્સ, તો કોઈ પણ પ્રકારની સાઉન્ડની ઇફેક્ટ આપવી હોય તો આની અંદર ઘણા બધા ઓપ્શન છે. તમે જોઈ શકો છો કે કાર્ટૂન છે, ફાસ્ટ સ્વિચ છે, ફની છે, મિકેનિકલ છે, વ્હીકલ છે, થંડર છે, આ વેધરના અલગ અલગ બતાવે છે, બરોબર. વ્લોગ માટેના અલગ અલગ બતાવે છે, ટ્રાન્ઝિશનના અલગ અલગ બતાવે છે. તો આમાં તમારે કોઈ પણ પ્રકારનું સાઉન્ડ ઇફેક્ટ જોઈતી હોય તમે એડ કરી શકો છો. ત્યારબાદ આની અંદર છે ને બીજો ઓપ્શન જે હું યુઝ કરું છું એ છે આ મ્યુઝિકનો, બરોબર. આ તમે જોઈ શકો છો દોસ્તો મેં અલગથી આખી લાઇબ્રેરી ડેવલપ કરેલી છે. તો અહીંયા આની અંદર છે ને મારા યુટ્યુબના ઓડિયો છે અહીંયા છે ને અહીંયા છે, બરોબર. 2025માં લેટેસ્ટ ડાઉનલોડ કરેલા છે. તો આપણે જોઈએ. તો દોસ્તો આ સાઉન્ડ છે ને મારા મેજોરિટી વિડીયોમાં હોય છે. અત્યારે આપણે એ પ્રકારનો વિડીયો છે ને તો આપણે એ સાઉન્ડનો ઉપયોગ કરશું. અહીંથી આપણે યુઝ કરી નાખશું. અહીંથી આપણે ઓકે આપી દઈશું. હવે દોસ્તો આની અંદર છે ને તમારે પર્ટિક્યુલર સપોઝ કે અત્યારે આ મ્યુઝિક છે ને અહીંથી ચાલુ થાય છે, બરોબર. પ્લે કરીએ. હવે તમને એમ થાય કે મારે અહીંથી ચાલુ નથી કરવું, મારે અધવચ્ચેથી ક્યાંકથી જોઈએ છે, બરોબર. અને આટલો જ કટકો જોઈએ છે, આટલો જ. તો એ પણ તમે અહીંથી કરી શકો છો. જુઓ, સમજાડી વસ્તુ. તો ટૂંકમાં આને તમારે જે રીતે ઉપયોગ કરવો હોય, જે રીતે તમારે જોતું હોય એ રીતે મળી જશે તમને. પણ આઈડિયલી છે ને હું શરૂઆતથી જ લેતો હોઉં છું. ઓકે, તો આ મ્યુઝિક આપણને ગમ્યું છે. અહીંથી આપણે એને રાઈટ કરી દેવાનું એટલે આ મ્યુઝિક આવી ગયું છે. હવે આપણે જોઈએ કે આ મ્યુઝિક છે એડ થયું છે તો ત્યારબાદ કેવું લાગે છે. પ્લે. દોસ્તો આ સંપૂર્ણ બેઝિક વસ્તુ અત્યારે આપણે શીખી રહ્યા છીએ. હજી આની અંદર તમને હું એડવાન્સ લેવલ શીખવાડવાનો છું. અત્યારે માત્ર તમારે એ જાણવાનું છે કે કયા ટૂલનો કઈ રીતનો ઉપયોગ થઈ રહ્યો છે, બરોબર. તો આપણે અત્યારે શું સમજ્યા કે આ બેઝિક જે ટાઈમલાઈન છે, ટાઈમલાઈનનો ઉપયોગ શું છે અને કઈ રીતે આપણે કરી શકીએ છીએ. હજી આની અંદર ઘણી બધી વસ્તુ આવશે. આ પહેલો જ એપિસોડ છે તો પહેલા એપિસોડમાં હું તમને બધું શીખડાવી ના શકું અને ઇનકેસ કદાચ હું શીખડાવવાની ટ્રાય કરું તો કદાચ તમને આવડે પણ નહીં, બરોબર. તો આ એક બેઝિક વસ્તુ હતી. હવે સૌથી વસ્તુ દોસ્તો અગત્યની વસ્તુ એ છે કે જ્યારે તમે યુટ્યુબના વ્લોગ બનાવતા હોય છો, યુટ્યુબ માટે વિડીયો બનાવતા હોય છો, જેને લોંગ ફોર્મ વિડીયો કહેવામાં આવે છે, એટલે કે લાંબા વિડીયો કહેવામાં આવે છે, જેની અંદર સારામાં સારી ઇન્કમ થતી હોય છે, બરોબર. તો એને 16:9 રેશિયો કહેવામાં આવે છે. હવે આપણે આ જે વિડીયો છે, બરોબર છે, એને તમે યુટ્યુબ માટે બનાવતા હોય તો અહીંયા ઉપર ઓરિજિનલનો ઓપ્શન આવે છે, બરોબર. હવે તમે જોઈ શકો છો કે આમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા ઓપ્શન આપેલા છે. તો જો તમે યુટ્યુબ માટે વિડીયો બનાવો છો તો અહીંયા આપવાનું છે આપણે 16:9 રેશિયો અને તમે રીલ અથવા તો શોર્ટ બનાવો છો તો આ 9:16નો ઓપ્શન. આ બે ઓપ્શનનો જ મેજોરિટી ઉપયોગ થતો હોય છે. અત્યારે આપણે લોંગ વિડીયો બનાવી રહ્યા છીએ તો 16:9 રેશિયો આપીશું. અહીંથી આપણે આપી દઈશું ઓકે. હવે દોસ્તો તમને એમ થાય કે ભાઈ 16:9 છે, બરોબર, એની બદલે 9:16 એટલે કે રીલ આપે તો શું થાય. તો જો અહીંથી આપણે ક્લિક કરશું ને અને અહીંથી આપણે ઓકે આપશું તો આ રીલ બની ગઈ. તમે જોઈ શકો છો. હવે આને આપણે છે ને અહીંથી આ રીતે ખેંચવું પડે છે. આ રીલ બની ગઈ. આ બધી વસ્તુ ધીમે ધીમે શીખીશું. પણ સૌથી વધુ જે અગત્યની તમારા માટે હતી એ હતી આ કે ભાઈ 9:16નો રેશિયો છે એને આપણે યુઝ કરવાનો હોય છે લોંગ ફોર્મ માટે અને શોર્ટ ફોર્મ હોય તો 9:16, 9:16 ને 16:9. તો આ વસ્તુ આપણે શીખી છે અત્યારે. હવે ઘણીવાર આપણને એવું થતું હોય છે કે ભાઈ માની લો કે આપણે આ સબસ્ક્રાઇબનું છે, બરોબર છે, એને આપણે ડિલીટ કરી દીધું. હવે આ ભૂલથી ડિલીટ થઈ ગયું છે, મારે પાછું જોઈએ છે. તો પાછું લાવવા માટે હું જે સેમ પ્રોસેસ છે એ તો નહીં કરું ને.
કે ભાઈ હું અહીંયા જઈશ, પછી ત્યારબાદ એલિમેન્ટમાં જઈશ, એલિમેન્ટમાંથી હું એક ઓપ્શન આ પણ છે. પણ જો બાય મિસ્ટેક થયું હોય તો અહીંયા આપણને એક ઓપ્શન આવે છે અન્ડુ અને રીડુનો. અન્ડુ તમે કરો ને એટલે જે લાસ્ટ મિસ્ટેક થઈ હોય કે જે લાસ્ટ તમે કર્યું હોય એ પાછું આવી જાય, બરોબર. અને તમે રીડુ કરો ને, બરોબર, તો અન્ડુનું ઉલટું થઈ જશે, જોવા પાછું જતું રહેશે. સમજીએ? તો અન્ડુ આપણે જોવા જઈએ તો એક પાછળની જે પ્રોસેસ કરી હોય ને એ રિપીટ થતી જાય. જો આ વસ્તુ રિપીટ થતી જશે. જોઈ આપણે આની પહેલાં હમણાં ઝૂમ કર્યું, તમને રીલમાં એસ્પેક્ટ રેશિયો ચેન્જ કર્યો તો એ આવી જશે. જોયું તમે? તો આ છે અન્ડુ. જો 1 બાય 1 બધું ચેન્જ થતું જશે. રાઈટ? અને એવી જ રીતે તમે રીડુ કરશો તો તમે સ્ટેપ બાય સ્ટેપ પાછા જે હતા તે આવી જશો. એટલે આ રીતે અન્ડુ અને રીડુનો ઉપયોગ છે. સૌથી વધુ જે ઉપયોગમાં લેવાતી હોય એ આ ટાઈમલાઈન છે કે ભાઈ ઉપર સ્ક્રીન આવે અને નીચે આ રીતે ટાઈમલાઈન આવે. આ સિવાય અહીંયા જે તમે ઓપ્શન જોશો ને તો અહીંયા લેફ્ટ સાઈડ ઉપર સ્ક્રીન જે છે એ રાઈટ સાઈડ ઉપર જતી રહેશે ને લેફ્ટ સાઈડ ઉપર આ રીતે ટાઈમલાઈન જતી રહેશે. તો અહીંયા તમારે બધું એડિટિંગ કરવાનું હોય. તો આઈડિયલી આ છે ને પ્રોપર નથી. આવી રીતે તમે યુઝ કરશો ને તો તમને ફાવશે નહીં. એવી જ રીતે અહીંથી આ રાઈટ સાઈડ ઉપર જતું રહેશે તો તમારે અહીંયા એડિટિંગ કરવું પડશે, બરોબર છે. સૌથી વધારે રિકમેન્ડેશન જે થતી હોય વસ્તુ એ છે આ ટાઈમલાઈન, કે ભાઈ ઉપર સ્ક્રીન આવી જાય અને નીચે તમે તમારું બધું એડિટિંગ કરી શકો છો. આજના વિડીયોમાં આપણે એ શીખ્યું છે કે VN એપ્લિકેશનનો શું યુઝ છે, કઈ રીતે એને યુઝ કરી શકાય, શું એની બેઝિક માહિતી છે, ટાઈમલાઈન શું છે, કે બધી વસ્તુ આપણે આજે જોઈ છે. હવે દોસ્તો નેક્સ્ટ એપિસોડમાં આપણે આ જે વિડીયોઝ છે એને પ્રોપરલી કઈ રીતે કટ કરવા જોઈએ, એના ફિલ્ટર્સ કેવા કેવા છે, એ બધી વસ્તુ જે એક એડિટિંગમાં રિક્વાયરમેન્ટ હોય છે ને એ શીખીશું, પણ સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છીએ. એ વિડીયો તમારે જોવો હોય તો ત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, તો ત્યાં ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરી દો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ટેક માર્કેટને સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ વેરી મચ.